સુરતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। 15 ઓગસ્ટના રોજ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ મહોત્સવ યોજાયો હતો। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 15 ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં યોજાયેલા જિલ્લા મહોત્સવમાં દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્રના મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યા હતા। આપણા દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજના ખુશનુમા અને ઉત્સાહિત વાતાવરણમાં થઈ રહી છે। જે રીતે યુવાનો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને સર્વ નાગરિકોએ જે આ પરેડનું નિરીક્ષણ વખતે ઉત્સાહ દર્શાવ્યો એ માટે સૌને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું। આજના ગૌરવવંતા દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુશાસનની ભાવના મૂર્તિમંત થઈ છે। ત્યારે વિકાસની આ દિશામાં સર્વજન હિતાય સર્વજન સુખાયના સંકલ્પને સાકાર કરવામાં સરકારની પડખે રહેનારા આપ સૌ નાગરિકો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા બધા પ્રતિનિધિશ્રીઓ, સરકારી અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, સર્વે કર્મચારીશ્રીઓ અને સાથે સાથે આજના પ્રસંગે મા ભૌમની રક્ષા કાજે શહીદ થયેલા આપણા વીર શહીદો, આઝાદીના લડવૈયાઓ, નામી અનામી સ્વાતંત્ર્ય વીરો ને હું નતમસ્તક હરણ કરી વંદન કરું છું અને આપ સૌને આજના સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ કે આઝાદ હિંદનું સપનું આપણા ગુજરાતના મહાત્મા ગાંધીજીથી શરૂઆત થઈ હતી। મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્માજી, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક પરાક્રમી દેશભક્તોને આજે આપણે યાદ કરીએ અને નમન કરીએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ એમના નેતૃત્વમાં સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વર્ષ 2047 વિકસિત ભારત તરીકે જોવાની એક શુભેચ્છા અને એક લક્ષ્યાંક નક્કી કર્યો છે। તેમાં માનનીય મોદીજીએ જનશક્તિને રાષ્ટ્ર શક્તિના માધ્યમ તરીકે ગણીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વિભાવના સાર્થક થઈ રહી છે ચોક્કસ વાત। જ્યારે આ પર્વની ઉજવણી સુરત ખાતે થઈ રહી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સુરત સમગ્ર વિશ્વનું સૌથી મોટું વિકાસ પામતું શહેર છે અને એ શહેર એટલા માટે છે કે અહીં દરેક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને સાથે સાથે આપણે જોઈએ તો વિશ્વમાં વપરાતા 10 ડાયમંડમાંથી 9 ડાયમંડ સુરત ખાતે પ્રોસેસ થાય છે, પોલિશિંગ થાય છે અને આપણા ભારતમાં બનતા સિન્થેટિક યાનમાં ટોટલ 40% ફાળો સુરતનો છે, ચોક્કસ કહી શકાય। અને સાથે સાથે આપણા ભારત દેશના અનેક કારીગરો, વર્કરો સુરતમાં આવીને સુરતે કારીગરોને સમાવી લીધું છે અને સુરત એક મિની ભારત જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। એટલે સૌ સુરતીઓને ખાસ આજે હું અભિનંદન આપું છું। આમ પણ દરેક સુરતીઓ આનંદ પ્રમોદ અને એમની લેવી સુરતી તરીકેની એક જે છાપ છે એના લીધે સુરતને સોનાની મુહૂર્ત પણ કહેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।